મોદીએ કર્યું સુદર્શન સેતુનું લોકાર્પણ। પીએમ મોદીના ગુજરાતના પ્રવાસે છે, તેમણે દ્વારકા ખાતે સુદર્શન સેતુનું લોકાર્પણ કર્યું છે। આ અત્યાધુનિક સેતુનું નિર્માણ 979 કરોડ રૂપિયાના ખર્ચે થયું છે। કુલ 2.3 કિલોમીટર લંબાઈના આ સેતુ સાથે 2.45 કિમીનો એપ્રોચ રોડ પણ બનાવવામાં આવ્યો છે। સુદર્શન સેતુ દ્વારા બેટ દ્વારકા જતા દર્શનાર્થીઓની સુવિધામાં ઘણો વધારો થશે। પીએમ મોદીની રૂપિયા 4150 કરોડથી વધુની ભેટ। દ્વારકામાં પીએમ મોદીએ રૂપિયા 4150 કરોડથી વધુના મૂલ્યની બહુવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો છે। સંબોધનમાં કહ્યું કે ગુજરાત વિદેશી પ્રવાસીઓની પહેલી પસંદ છે। દ્વારકા, સોમનાથ, પાવાગઢ, મોઢેરા અને અંબાજીનો વિકાસ થયો। ગુજરાત વિદેશી પ્રવાસીઓની પહેલી પસંદ છે। મોદીએ નામ લીધા વગર કોંગ્રેસ પર પ્રહાર કરી કહ્યું, લાંબા સમય સુધી રાજ કર્યું પરંતુ ઈચ્છાશક્તિ નહોતી। કોંગ્રેસ માત્ર સત્તાનું વિચારતી હતી। અંધાપા કાંડમાં લાયસન્સ સસ્પેન્ડ કરાયા। વિરમગામના માંડલની રામાનંદ હોસ્પિટલમાં સર્જાયેલ અંધાપાકાંડ બાદ પોલીસે ડોક્ટર સહિત 11 લોકો સામે ફરિયાદ નોંધી હતી। આઈપીસી કલમ 337, 338 અને 114 કલમ હેઠળ કેસ નોંધાયો હતો। 3 ઓપ્થોમોલોજિસ્ટ સર્જનના લાયસન્સ સસ્પેન્ડ કરાયા હોવાના સમાચાર મળ્યા છે। 10 જાન્યુઆરીએ 28 દર્દીના મોતિયાના ઓપરેશન કરાયા બાદ 17 દર્દીઓને આંખે ન દેખાઈ રહ્યું હોવાની ફરિયાદ ઉઠી હતી। હાઈકોર્ટે પણ સુઓમોટો અરજી દાખલ કરી હતી। ડૂબેલા દ્વારકા શહેરમાં પ્રાર્થના કરવી એ ખૂબ જ દિવ્ય અનુભવ છે। પીએમ મોદી દ્વારકાના દરિયામાં ઉતર્યા હતા। તેઓએ પંચકુઈ વિસ્તારમાં સ્કૂબા ડાઇવિંગ કરીને પૌરાણિક દ્વારકા નગરીના અવશેષો નિહાળ્યા હતા। તેમણે આ અનુભવ ટ્વિટર પર તસવીરો સાથે શેર કર્યો છે। તેમણે લખ્યું કે પાણીમાં ડૂબેલા દ્વારકા શહેરમાં પ્રાર્થના કરવી એ ખૂબ જ દિવ્ય અનુભવ હતો। હું આધ્યાત્મિક ભવ્યતા અને કાલાતીત ભક્તિના પ્રાચીન યુગ સાથે જોડાયેલ અનુભવું છું। ભગવાન શ્રી કૃષ્ણ આપણા સૌનું ભલું કરે। પીએમ મોદીએ શેર કરી સુદર્શન સેતુની અદ્ભુત તસવીરો। પીએમ મોદીએ દ્વારકા ખાતે સુદર્શન સેતુનું લોકાર્પણ કર્યું હતું। તેમણે ટ્વિટર પર આ સેતુની તસવીરો શેર કરી છે અને લખ્યું કે સુદર્શન સેતુનું ઉદ્ઘાટન કરતા આનંદ થયો। એક પુલ જે જમીનો અને લોકોને જોડે છે, તે વિકાસ અને પ્રગતિ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાના પ્રમાણપત્ર તરીકે જીવંત છે। લોકાર્પણ દરમિયાન પીએમ સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત ભાજપ અધ્યક્ષ CR પાટીલ પણ હાજર રહ્યા હતા। બાળકનું હડકવાથી શંકાસ્પદ મોત। સુરતમાં હડકવાને કારણે ડિંડોલીના 4 વર્ષના માસૂમનું શંકાસ્પદ મોત થયું છે। આશરે 1.5 મહિના પહેલા મહારાષ્ટ્રમાં બિસ્કિટ ખવડાવતી વખતે બાળકને શ્વાનનો નખ વાગ્યો હતો। બાળકને રેબિસની એલર્જી થઈ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે। બાળક બીમાર થતા સારવાર હેઠળ ખસેડાયો હતો પરંતુ તેના સ્વાસ્થ્યમાં કોઈ સુધારો આવી રહ્યો નહોતો। બાળકના મોતને પગલે પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે। પીએમ મોદીએ બેટ દ્વારકા મંદિરમાં કરી પૂજા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સવારે બેટ દ્વારકા પહોંચ્યા હતા। અહીં તેમણે શ્રીકૃષ્ણ મંદિરે પૂજા કરી હતી, સાથે જ સુદર્શન સેતુનું લોકાર્પણ કર્યું। 9:30 વાગ્યે તેઓએ દ્વારકામાં રોડ શો કર્યો અને દ્વારકાધીશ મંદિરે દર્શન કર્યા હતા। અહીં પીએમના હસ્તે દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદર જિલ્લાના રૂપિયા 4000 કરોડથી વધુના કુલ 11 વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। અનેક વર્ષોની ઈચ્છા આજે પૂરી થઈ। દ્વારકામાં પીએમ મોદીનું સોના ચાંદીની પાઘડી પહેરાવી સ્વાગત કરાયું હતું। તેમણે જાહેર સભાને સંબોધી હતી, જેમાં તેમણે કહ્યું, ભગવાન શ્રીકૃષ્ણને મોરપીંછ અર્પણ કરી ધન્યતા અનુભવી। અનેક વર્ષોની ઈચ્છા આજે પૂરી થઈ। સુદર્શન સેતુના લોકાર્પણની તક મળી। સુદર્શન સેતુ એ એન્જિનિયરિંગનો કમાલ છે। દ્વારકામાં આસ્થાના અનેક કેન્દ્રો આવેલા છે। અહીં જે થાય છે તે દ્વારકાધીશની ઈચ્છાથી થાય છે। સભામાં મોદીના નારા લાગ્યા હતા। પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડાની શક્યતા। પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની મીડિયામાં અટકળો ચાલી રહી છે। કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ તેને સાચી ઠેરવતા હકારાત્મક ટિપ્પણી કરી છે। તેમણે કહ્યું કે જો આ વર્ષના અંતિમ ક્વાર્ટરમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓ નફો કરે તો દેશમાં ઈંધણના ભાવમાં ઘટાડો થવાની શક્યતા રહેલી છે। વધુમાં તેમણે કહ્યું કે તેલ કંપનીઓ મજબૂત સ્થિતિમાં આવી ગઈ છે અને ટૂંક સમયમાં જ નફો કરતી થઈ જશે।
તને બોમ્બથી ઉડાવી દઈશું। યુપીમાં કૃષ્ણ જન્મભૂમિ શાહી ઈદગાહ વિવાદના પક્ષકાર આશુતોષ પાંડેને જ્યાંથી મારી નાખવાની ધમકી મળી છે તેને પાકિસ્તાન તરફથી ધમકીભર્યો ફોન આવ્યો છે, જેમાં કેસ પાછો ખેંચવાની ધમકી આપવામાં આવી છે। ધમકી આપનાર વ્યક્તિએ કોલ પર કહ્યું કે જો તમે કેસ પાછો નહીં ખેંચો તો હું તમારી ઘંટડી વગાડીશ। ઇન્શાઅલ્લાહ તને બોમ્બથી ઉડાવી દઈશું અને તમારી અસ્થિને ઈદગાહની અંદર દાટી દઈશું। આશુતોષે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। રામલલ્લાને 56 ભોગ પ્રસાદ અર્પણ કરાયો। મહામાસની પૂનમ નિમિત્તે અયોધ્યામાં બિરાજમાન રામલલ્લાને 56 ભોગ અર્પણ કરવામાં આવ્યા। રામલલ્લાની મૂર્તિની સ્થાપના બાદ આ પ્રથમવાર 56 ભોગનો પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો। લાખો ભક્તોએ 56 ભોગનો પ્રસાદ ગ્રહણ કર્યો। પ્રાણ પ્રતિષ્ઠા બાદ અત્યારે પણ લાખો ભક્ત રામલલ્લાના દર્શને આવે છે। સવારથી જ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે। 27 કરોડના ખર્ચે એલિસ બ્રિજની કાયા પલટાશે। રાજ્યવાસીઓને વધુ એક ટુરિઝમ સ્પોટ મળવા જઈ રહ્યું છે। અમદાવાદના ઐતિહાસિક 130 વર્ષ જૂના હેરિટેજ એલિસ બ્રિજને 26 કરોડના ખર્ચે રિનોવેશન કરાશે, જે બાદ સામાન્ય જનતા માટે ખુલ્લો મુકાશે। હેરિટેજ સ્થળ તરીકે પણ આ બ્રિજને વિકસાવવામાં આવી રહ્યો છે। મ્યુનિસિપલ કોર્પોરેશનની રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીમાં એલિસ બ્રિજને સ્પેશિયલ સ્ટ્રેટનિંગ અને રિસ્ટોરેશન કરવા અંગેની દરખાસ્ત મૂકવામાં આવી છે। હવે ભડકાઉ ભાષણ આપ્યું તો ખેર નથી। વિવાદિત નિવેદન આપવું એ જાણે ટ્રેન્ડ થઈ ગયો છે। તેથી ગુજરાત એટીએસે રાજ્યની શાંતિ ન ડહોળાય તે માટે કડક પગલાં લીધા છે। સામાજિક શાંતિ ડહોળાય તેવા વિડીયો પર હવે પોલીસની નજર રહેશે, તેમજ ધાર્મિક સંતો, ડાયરાના કલાકારો અને નેતાઓના વિડીયો પર વોચ રખાશે। તેમજ એટીએસ, સીઆઈડી અને સાયબર ક્રાઇમના યુનિટ તમામ ગતિવિધિઓ પર નજર રાખશે। થોડા દિવસ અગાઉ મૌલાના સહિત ગીગા ભમ્મરે આપેલા વિવાદિત નિવેદન બાદ પોલીસ સતર્ક બની છે। ટ્રેન યાત્રી માટે સારા સમાચાર। હવે ટિકિટ કન્ફર્મ થયા બાદ જ પૈસા કપાશે। આઈઆરસીટીસી યાત્રીઓની સુવિધા માટે એક નવું ફીચર લાવ્યું છે। આઈઆરસીટીસી ઓટો પે ફીચર લાવ્યું છે। હવે ટિકિટ બુકિંગના સમયે યાત્રીના રૂપિયા ત્યારે જ કપાશે જ્યારે સીટ કન્ફર્મ થશે। જો સીટ કન્ફર્મ નહીં થાય તો તમારા પૈસા તમારા ખાતામાં જ રહેશે। આ ઓટો પે ફીચર આઈઆરસીટીસીની એપ અથવા વેબસાઇટ પર પેમેન્ટ ગેટવે વિકલ્પમાં સૌથી ઉપર હશે। ઓટો પે સુવિધા યુપીઆઈ, ડેબિટ અને ક્રેડિટ કાર્ડ સાથે પણ કામ કરે છે। સુરતની મહિલાએ બનાવ્યો રેકોર્ડ। સુરતની મહિલાએ 300 કિલોમીટરની દોડ પૂર્ણ કરીને દુર્લભ સિદ્ધિ મેળવી છે। મળતી મુજબ સુરતની 48 વર્ષીય ખ્યાતિ પટેલ નામની મહિલાએ મહારાષ્ટ્રના નાસિકમાં 300 કિલોમીટરની લાંબી દોડ 70 કલાકમાં પૂરી કરીને દુર્લભ રેકોર્ડ બનાવ્યો। 70 કલાકમાં દોડ પૂરા કરવાના આ રેકોર્ડ સાથે ખ્યાતિ પટેલ ગુજરાતની પ્રથમ મહિલા બની છે। અલ્ટ્રા મેરેથોનમાં ભારત સહિત 10 દેશના દોડવીરોએ ભાગ લીધો, જેમાં દેશ વિદેશના અનેક દોડવીરોએ ભાગ લીધો હતો। હવામાન વિભાગની આગાહી, ફરી બદલાશે વાતાવરણ। હવામાન વિભાગે જણાવ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 25 થી 27 ફેબ્રુઆરી દરમિયાન હિમાલયના વિવિધ ભાગોમાં હળવો વરસાદ અને હિમવર્ષા થશે। વિભાગે ઉત્તરાખંડ, હિમાચલ, સિક્કિમ, અરુણાચલ, જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં હિમવર્ષાની આગાહી કરી છે। છત્તીસગઢ, વિદર્ભ અને મધ્યપ્રદેશના અલગ અલગ ભાગોમાં 50 કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાન આવવાની સંભાવના છે। તેમજ પશ્ચિમ બંગાળ, ઓડિશા અને ઝારખંડ માં હળવો વરસાદ પડી શકે છે। ડ્રગ્સ મામલે ચોંકાવનારો ખુલાસો થયો। વેરાવળ નલિયા ગોલી કિનારે દરોડો પાડી રૂપિયા 350 કરોડની કિંમતના હેરોઇન ડ્રગ્સનો 50 કિલો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો। ગૃહમંત્રીએ આ કામગીરી બદલ પોલીસના વખાણ કર્યા હતા। જો કે ડ્રગ્સને લઈ આરોપી ધર્મેન્દ્ર કશ્યપે ચોંકાવનારો ખુલાસો કર્યો છે। ઓમાથી બંદરેથી ડ્રગ્સ ગુજરાત પહોંચ્યું છે અને તે જથ્થાને મુર્તુઝા બલોચ વેરાવળ બંદરે નાલિયા ગોદીમાં પહોંચાડવાનો હતો। પોલીસે હાલમાં 9 આરોપીઓની ધરપકડ કરી છે। બુલેટ ટ્રેન ક્યારથી દોડશે? રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે મુંબઈ અમદાવાદ વચ્ચેના 508 કિમી લાંબા કોરિડોર પર સુરત બિલીમોરા સેક્શન જુલાઈ-ઓગસ્ટ 2026 સુધીમાં કાર્યરત થઈ શકે છે। તેમણે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની ધીમી ગતિ માટે મહારાષ્ટ્રની તત્કાલીન ઉદ્ધવ ઠાકરે સરકારને જવાબદાર ગણાવી છે। તેમણે કહ્યું કે જો ઠાકરે સરકારે વહેલી તકે મંજૂરી આપી દીધી હોત તો બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં અત્યાર સુધીમાં ઘણી પ્રગતિ થઈ ગઈ હોત।
ફેન્સે ચૂકવ્યું બિલ, સોનુએ કહ્યું ધન્યવાદ. કોરોના દરમિયાન પીડિતોની રાત દિવસ મદદ કરનાર અભિનેતા સોનુ સૂદે તેના એક ફેન્સને લગતો કિસ્સો શેર કર્યો છે. સોનુ સૂદ જમવા ગયા હતા ત્યારે તેમના એક ફેન્સે રેસ્ટોરન્ટમાં તેના ડિનરનું બિલ ચૂકવ્યું હતું. તેમણે કહ્યું કે મને ખબર નથી કે આ કોણે કર્યું. રેસ્ટોરન્ટમાં અમારા ભોજનનું આખું બિલ ચૂકવ્યા બાદ ફેન્સે આ સુંદર નોટ છોડી છે. તે મારા હૃદયને સ્પર્શી ગયું. તેમણે ટ્વીટ કર્યું, આભાર મિત્ર.